નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું તમને ઇલેક્ટ્રિશિયન ટ્રેડમાં ચાલતા લેસન એસી સર્કિટમાં આરસી સિરીઝ સર્કિટ વિશે માહિતગાર કરીશ. સૌપ્રથમ આપણે જોઈએ કે એસી સર્કિટ કોને કહેવાય. શુદ્ધ ઇન્ડક્ટિવ અને શુદ્ધ કેપેસિટિવ સર્કિટ કાલ્પનિક સર્કિટ છે. પ્રેક્ટિકલી તે શક્ય નથી, કારણ કે શુદ્ધ ઇન્ડક્ટિવ સર્કિટને વિચારવામાં આવે ત્યારે કોઈપણ કોઇલમાં વપરાતા તારનો તેની લંબાઈ પ્રમાણે ચોક્કસ અવરોધ હોય છે. મતલબ કે કોઈપણ સર્કિટ છે એની અંદર રેઝિસ્ટન્સ વગરની વિચારી શકીએ નહીં. જ્યારે શુદ્ધ કેપેસિટિવ સર્કિટને વિચારવામાં આવે ત્યારે કેપેસિટરની ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ, તેના વાયરની લંબાઈ વગેરે કારણોસર એસી સર્કિટની અંદર રેઝિસ્ટન્સ પ્રોડ્યુસ થાય છે. એટલે શુદ્ધ કેપેસિટિવ સર્કિટ કોઈ હોતી નથી, એની અંદર રેઝિસ્ટન્સ રહેલો હોય છે. ઇમ્પિડન્સ. એસી સર્કિટમાં રેઝિસ્ટન્સ, ઇન્ડક્ટન્સ અને કેપેસિટન્સના સંયુક્ત ગુણને કારણે વિદ્યુત પ્રવાહને વહેવામાં જે અવરોધ નડે તેને ઇમ્પિડન્સ કહેવામાં આવે છે. તેને ઝેડ વડે દર્શાવવામાં આવે છે અને એનો એકમ ઓહમ છે. એસી સર્કિટમાં આ અવરોધક ત્રણ ઘટકોને જે રીતે સર્કિટમાં જોડવામાં આવે છે તેના આધારે સર્કિટના નીચે પ્રમાણે પ્રકારો પડે છે. અહીં માત્ર સિરીઝ સર્કિટનું જ વર્ણન કરવામાં આવ્યું છે. સર્કિટ આરએલ સિરીઝ સર્કિટ, આરસી સિરીઝ સર્કિટ, એલસી સિરીઝ સર્કિટ, આરએલસી સિરીઝ સર્કિટ. આરએલ સિરીઝ સર્કિટ મતલબ કે રેઝિસ્ટન્સ અને ઇન્ડક્ટર જોડેલું હોય તેવી સર્કિટ. આરસીની અંદર રેઝિસ્ટન્સ અને કેપેસિટર જોડેલું હોય તેવી સર્કિટ. એલસીની અંદર ઇન્ડક્ટન્સ અને કેપેસિટર જોડેલું હોય તેવી સર્કિટને એલસી સર્કિટ કહેવાય. આરએલસી સર્કિટની અંદર રેઝિસ્ટન્સ, કેપેસિટન્સ અને ઇન્ડક્ટન્સ ત્રણેય વસ્તુ જોડેલી હોય છે. હવે આપણે અહીં આરસી સિરીઝ સર્કિટ વિશે ચર્ચા કરીશું. આરસી સિરીઝ સર્કિટની અંદર રેઝિસ્ટર અને કેપેસિટરને સિરીઝમાં જોડવામાં આવે છે ત્યારે તેને આરસી સિરીઝ સર્કિટ કહેવામાં આવે છે. અહીં નીચે એક આપણે આકૃતિ આપેલી છે. આકૃતિમાં આર ઓહમનો રેઝિસ્ટર અને સી ફેરેડેનો કેપેસિટરને સિરીઝમાં જોડી તેને વી દબાણનો એસી સપ્લાય આપવામાં આવે છે. આ સર્કિટમાં વિદ્યુત પ્રવાહ વિદ્યુત દબાણથી 90 ડિગ્રી કરતાં ઓછા એંગલે આગળ હોય છે. અહીં સર્કિટ આપેલી છે. સર્કિટની અંદર એક વોલ્ટેજ સોર્સ છે. વોલ્ટેજ સોર્સની સાથે રેઝિસ્ટર અને કેપેસિટરને સિરીઝમાં જોડી તેને વોલ્ટેજ સોર્સની સાથે કનેક્ટ કરવામાં આવેલો છે. અહીં જે વોલ્ટેજ મળે કેપેસિટરની એક્રોસમાં તેને વીસી વડે દર્શાવવામાં આવ્યા છે. રેઝિસ્ટન્સની એક્રોસમાં જે વોલ્ટેજ મળે તેને વીઆર વડે દર્શાવવામાં આવ્યો છે. સિરીઝ સર્કિટ છે એટલે એની અંદર એક જ કરંટ પસાર થશે જેને આઈ વડે દર્શાવવામાં આવેલો છે. અહીં સોર્સ આપેલો છે વી સોર્સ તરીકે. અહીં એક ફેઝર ડાયાગ્રામ આપેલો છે. રેઝિસ્ટિવ અને કેપેસિટિવ વોલ્ટેજ અને રેઝિસ્ટિવ વોલ્ટેજ, આ બંનેનો જે કોમ્પોનન્ટ મળે છે વચ્ચે તેને આરસી સિરીઝ સર્કિટનો રેઝિસ્ટન્સ કહેવામાં આવે છે. ડ્રોપ. વીઆર બરાબર રેઝિસ્ટર આરમાં થતો વોલ્ટેજ ડ્રોપ. વીસી મતલબ કે કેપેસિટર સીમાં થતો વોલ્ટેજ ડ્રોપ. તેથી કુલ વોલ્ટેજ, ટોટલ વોલ્ટેજ છે વીઆર અને વીસીનો સદિશ સરવાળો થશે. અહીં આપણે જોયું સર્કિટની અંદર વીઆર અને વીસીનો સદિશ સરવાળો છે એ આપણો વી આઉટપુટ છે. વી આઉટપુટને સદિશ સ્વરૂપે અહીં લખ્યું છે કે વીઆર સ્ક્વેર પ્લસ વીસી સ્ક્વેર. હવે વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આઈ સ્ક્વેર ઇન્ટુ આર સ્ક્વેર પ્લસ આઈ સ્ક્વેર ઇન્ટુ એક્સી સ્ક્વેર. કારણ કે વીઆર બરાબર આપણે આઈઆર લખી શકીએ અને વીસી બરાબર આઈ એક્સી લખી શકીએ. હવે વી સ્ક્વેર, હવે આમાંથી આઈ સ્ક્વેર છે આપણે કોમન લઈ લઈશું તો વધશે કૌંસની અંદર આર સ્ક્વેર પ્લસ એક્સી સ્ક્વેર. હવે આઈ સ્ક્વેરને સામેની બાજુ જવા દેશું તો વીના છેદમાં આવી જશે વી સ્ક્વેર અપોન આઈ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર પ્લસ એક્સી સ્ક્વેર. હવે વી સ્ક્વેર ડિવાઇડેડ બાય એક્સી સ્ક્વેરને આપણે ઝેડ સ્ક્વેર વડે દર્શાવી શકીએ અને ઝેડ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર પ્લસ એક્સી સ્ક્વેર. કારણ કે વી ડિવાઇડેડ બાય આઈ બરાબર આપણે ઝેડ લખી શકીએ. મતલબ કે ઝેડ અહીંથી જે સ્ક્વેર છે એને ઓલી સાઈડ જવા દેશું તો ઝેડ બરાબર અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એક્સી સ્ક્વેર થશે.
વોલ્ટેજથી કરંટ જેટલા અંશ આગળ રહે છે તેને ફાઈ વડે દર્શાવવામાં આવે છે. તેથી પાવર ફેક્ટર cos ફાઈ બરાબર R ડિવાઇડેડ બાય Z. મતલબ કે સર્કિટમાં થતો પાવર વ્યય P = VI cos ફાઈ થશે. હવે આપણે એક નાનો વિડીયો જોઈશું. અહીં એક સર્કિટ આપેલી છે જેની અંદર કેપેસિટર 3 માઇક્રોફેરેડે, રેઝિસ્ટન્સ 10 ઓહ્મ ને સિરીઝમાં કનેક્ટ કરી અને વોલ્ટેજ સોર્સ સાથે કનેક્ટ કરેલો છે. હવે આ સર્કિટની અંદર 12 ઓહ્મનો રેઝિસ્ટન્સ અને 3 માઇક્રોફેરેડનું કેપેસિટન્સ 9 વોલ્ટની બેટરી સાથે જોડેલો છે. હવે અહીં આપણે બે સ્થિતિનો વિચાર કરવાનો છે કે એક t 0 અને t ઇન્ફિનિટી, મતલબ કે વધારે ટાઈમ. t 0 મતલબ ઇમિડિયેટલી આફ્ટર ધ સ્વિચ ઇઝ ક્લોઝ. જ્યારે આપણે બેટરીની કી જે સ્વિચ છે ક્લોઝ કરશું ઇમિડિયેટલી, ત્યારે t આપણે 0 લઈશું. ખરેખર t 0 હોતો નથી, પણ સેકન્ડનો ફ્રેક્શન ભાગ હોય છે, બહુ નાનો એવો ભાગ હોય છે જેને આપણે 0 તરીકે લેવાનો હોય છે. જ્યારે t 0ની સ્થિતિ જ્યારે સ્વિચિંગ વખતે, ત્યારે આપણે જોઈશું કે કેપેસિટર ઉપર કેટલો ચાર્જ હશે અને પોટેન્શિયલ ડિફરન્સ એક્રોસ કેપેસિટર કેટલો હશે અને કરંટ થ્રો ધ સર્કિટ, આ સર્કિટની અંદર કેટલો કરંટનું વહન થશે અને રજિસ્ટર છે એની એક્રોસની અંદર આપણે કેટલો પોટેન્શિયલ ડિફરન્સ મળશે તે વિશે આગળ આપણે જોઈશું. હવે ચાર્જ છે, કેપેસિટરનો જે ચાર્જ છે, ચાર્જ ઓન કેપેસિટર એ 0 હશે. કેપેસિટર વોલ્ટેજ છે t 0 ટાઈમમાં એ 0 વોલ્ટેજ હશે. વોલ્ટેજ એક્રોસ ધ જે કરંટ જે છે V IR, તો I V/R. તો V આપણી પાસે 9 વોલ્ટ છે અને રેઝિસ્ટન્સની કિંમત 12 ઓહ્મ છે. તો આપણે જે કરંટની કિંમત મળશે 0.75 એમ્પિયર જેટલો કરંટ આપણે મળશે. હવે પોટેન્શિયલ ડિફરન્સ એક્રોસ રજિસ્ટર, હવે રજિસ્ટરની આગળ આપણે કેટલો પોટેન્શિયલ ડિફરન્સ મળશે એ શોધવા માટે VR I × R. હવે I આપને મળ્યો છે 0.75 અને રેઝિસ્ટન્સ છે 12 ઓહ્મ, તો એ બંનેનો મલ્ટિપ્લિકેશન કરશું 0.75 × 12 = 9 વોલ્ટ મળશે. મતલબ કે રેઝિસ્ટન્સની આગળ આપણે 9 વોલ્ટનું પોટેન્શિયલ ડિફરન્સ મળશે. આ જે પરિસ્થિતિ છે એ t 0 ટાઈમ વખતની છે. હવે આપણે આફ્ટર એ લોંગ ટાઈમ વોટ ઇઝ ધ ચાર્જ ઓન કેપેસિટર, સ્વિચિંગ કરી દીધા પછી થોડા સમય પછી કેપેસિટર ઉપર કેટલો ચાર્જ મળશે, પછી પોટેન્શિયલ ડિફરન્સ એક્રોસ કેપેસિટરની આગળ જે આપણે વોલ્ટેજ કેટલા મળશે, કરંટ થ્રો ધ સર્કિટમાંથી કેટલો કરંટ પસાર થશે અને પોટેન્શિયલ ડિફરન્સ એક્રોસ રજિસ્ટરની આગળ આપણે કેટલો પોટેન્શિયલ ડિફરન્સ મળશે એ આપણે એના વિશે થોડું જોઈશું. સ્વિચિંગ કર્યા પછી થોડો ટાઈમ પછી તો આપણે કરંટ જોઈશું. સ્વિચિંગ પછી કેપેસિટર ચાર્જ થઈ જશે એટલે I આપણે 0 મળશે. રેઝિસ્ટિવ વોલ્ટેજ છે એ પણ આપણે 0 મળશે. 3 અને 4ની કિંમત આપણે 0 મળશે. હવે કેપેસિટરનો જે ચાર્જ છે એ ચાર્જ આપણે મળશે અને પોટેન્શિયલ ડિફરન્સ કેપેસિટરના જે છે વોલ્ટેજ એ આપણે જોઈશું કે કેપેસિટરના જે વોલ્ટેજ છે એ છે 9 વોલ્ટ મળશે. બેટરી વોલ્ટેજ બરાબર કેપેસિટરના વોલ્ટેજ મળશે, કારણ કે એટલા સમયની અંદર કેપેસિટર ચાર્જ થઈ ગયેલું હશે. એટલે જેટલા વોલ્ટેજ બેટરીના છે એટલા જ સેમ વોલ્ટેજ આપને કેપેસિટરના મળશે. હવે આપણે ચાર્જ વિશે જોઈશું. Q = C × V. ચાર્જ બરાબર C × V. C છે આપણે 3 માઇક્રોફેરેડ અને જે V છે વોલ્ટેજ છે આપણે 9 વોલ્ટેજ, એટલે 9 તેની 27 કુલમ જેટલો ચાર્જ આપને મળશે. હવે સમરી, t 0 વખતે શું થાય છે અને t આફ્ટર લોંગ ટાઈમ સ્વિચિંગ કર્યા પછી ત્યારે શું થાય છે. જો 0 ટાઈમની અંદર કેપેસિટી વોલ્ટેજ છે 0 હોય છે, કેપેસિટરના જે વોલ્ટેજ છે એ 0 હોય છે, કેપેસિટરનો જે ચાર્જ છે એ 0 હોય છે, કરંટ છે VB/R જેટલો મળશે અને વોલ્ટેજ છે રેઝિસ્ટરના વોલ્ટેજ છે એ બેટરી વોલ્ટેજ જેટલા આપને
મળશે. જ્યારે ટી ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટી, ટીનો જે ટાઈમ આફ્ટર લોંગ ટાઈમ છે એની અંદર કેપેસિટી વોલ્ટેજ બરાબર બેટરી વોલ્ટેજ મળશે. કુલ જે ચાર્જ છે કેપેસિટરનો એ સી ઇન્ટુ વીબી બેટરી વોલ્ટેજ જેટલો મળશે. કરંટ જે છે એ 0 થઈ જશે, કારણ કે કેપેસિટર ચાર્જ થઈ ગયો છે એટલે સર્કિટની અંદરથી કરંટનો ફ્લો થઈ શકશે નહીં. બે વોલ્ટેજ સોર્સ સેમ થઈ જશે એટલે, અને રેઝિસ્ટિવ વોલ્ટેજ છે એ પણ 0 મળશે. અહીં બે ગ્રાફ આપેલા છે કે કેપેસિટિવ વોલ્ટેજ છે વર્સિસ ટાઈમનો ગ્રાફ આપેલો છે, અને રેઝિસ્ટિવ વોલ્ટેજ વર્સિસ ટાઈમનો ગ્રાફ આપેલો છે. અહીં ટાઈમ આપેલો છે ટી ટુ ટી એ રીતનો, અને જે અહીં જે છે વોલ્ટેજનું પ્રમાણ આપેલું છે. તો 0 ટાઈમની અંદર સ્વિચિંગ ટાઈમની અંદર કેપેસિટરની આગળ જે વોલ્ટેજ છે એ 0 થશે, પણ જેમ જેમ ટાઈમ વધતો જશે એમ કેપેસિટરના વોલ્ટેજ છે એ વધતા જશે, અને છેલ્લે લાસ્ટમાં એ વીસી ઇઝ ઇક્વલ ટુ વીબી થશે. વીસી એટલે કેપેસિટર વોલ્ટેજ બેટરી વોલ્ટેજ જેટલા થશે. જે રજિસ્ટરની અંદર 0 ટાઈમની અંદર આપને બેટરી વોલ્ટેજ જેટલા વોલ્ટેજ મળશે 9 વોલ્ટ જેટલા, પણ જેમ ટાઈમ થતો જશે, ટાઈમ વધતો જશે, એવી રીતે રજિસ્ટરની આગળના જે વોલ્ટેજ છે એ ઘટતા જશે અને 0 થઈ જશે તે આગળના ટાઈમની અંદર. જ્યારે કેપેસિટર ફૂલ ચાર્જ થશે ત્યારે એ જ સમયની અંદર રજિસ્ટરના વોલ્ટેજ છે એ 0 થઈ જશે. હવે આપણે આરસી સર્કિટ વિશેના થોડા એમસીક્યુ જોઈશું કે કેપેસિટરને સર્કિટમાં જોડવાથી વિદ્યુત પ્રવાહના વહનમાં નડતી અડચણને શું કહેવામાં આવે છે? તો એના જવાબમાં આવશે કેપેસિટિવ રિએક્ટન્સ. કેપેસિટન્સ અને કેપેસિટિવ રિએક્ટન્સને અનુક્રમે કઈ સંજ્ઞા દ્વારા દર્શાવવામાં આવે છે? તો કેપેસિટરને સી વડે દર્શાવવામાં આવે છે અને કેપેસિટર રિએક્ટન્સને એક સી વડે દર્શાવવામાં આવે છે. શુદ્ધ કેપેસિટિવ સર્કિટમાં કરંટ વોલ્ટેજથી 90 ડિગ્રી લીડ હોય છે. શુદ્ધ કેપેસિટિવ સર્કિટનો પાવર ફેક્ટર લીડિંગ હોય છે. શુદ્ધ કેપેસિટિવ સર્કિટનો પાવર વ્યય કેટલો હોય છે? તો એના જવાબમાં આવશે શુદ્ધ કેપેસિટિવ સર્કિટની અંદર પાવર વ્યય 0 હોય છે, કારણ કે શુદ્ધ કેપેસિટિવ સર્કિટની અંદર રેઝિસ્ટન્સની કિંમત 0 હોય છે. કેપેસિટિવ રિએક્ટન્સનો એકમ શું છે? તો એના જવાબમાં આવશે કેપેસિટિવ રિએક્ટન્સનો એકમ ઓહમ છે. જો સપ્લાય ફ્રીક્વન્સી બમણી કરવામાં આવે તો સર્કિટના કેપેસિટિવ રિએક્ટન્સની કિંમતમાં શું ફરક પડે? તો એના જવાબમાં આવશે કે કેપેસિટિવ રિએક્ટન્સ છે એ હાફ થઈ જશે, અડધો થઈ જશે. કેપેસિટરનો કેપેસિટિવ રિએક્ટન્સ સપ્લાય વોલ્ટેજની ફ્રીક્વન્સીને વ્યસ્ત પ્રમાણમાં હોય છે. સપ્લાય વોલ્ટેજની ફ્રીક્વન્સી જેમ વધારવામાં આવે ફ્રીક્વન્સી, તેમ કેપેસિટિવ રિએક્ટન્સ છે એ ઓછો થાય છે, મતલબ કે વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એક વોટમીટરને શુદ્ધ કેપેસિટિવ સર્કિટમાં જોડવામાં આવે તો તે કેટલું રીડિંગ દર્શાવશે? તો વોટમીટર જે છે એ રીડિંગ છે એ 0 દર્શાવશે. આરએલ સિરીઝ સર્કિટમાં વીઆર અને વીએલની કિંમત આપવામાં આવી હોય તો એપ્લાઇડ વોલ્ટેજની કિંમત કેટલી થાય? તો એના જવાબમાં આવશે સૂત્ર પ્રમાણે અંડર રૂટ વીઆર સ્ક્વેર પ્લસ વીએલ સ્ક્વેર, એ બંનેનો સદિશ સરવાળો થશે. ઇલેક્ટ્રિકલ સર્કિટમાં લો પાવર ફેક્ટરનું કારણ શું હોય છે? તો એનો જવાબમાં આવશે ઇન્ડક્ટિવ લોડ. ઇન્ડક્ટિવ લોડની હિસાબે પાવર ફેક્ટર જે છે એ લો થઈ જતું હોય છે. ઇલેક્ટ્રિકલ સર્કિટમાં લો પાવર ફેક્ટરની સી અસર થાય છે. લો પાવર ફેક્ટરને હિસાબે શું પ્રોબ્લેમ થાય? તો એના જવાબમાં આવશે કરંટમાં વધારો થશે, લાઇટ બિલ વધુ આવશે. જો સપ્લાય ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝમાંથી 100 હર્ટ્ઝ કરવામાં આવે તો તેના ઇન્ડક્ટિવ રિએક્ટન્સમાં શું ફરક પડે છે? તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે સપ્લાય ફ્રીક્વન્સી જેમ વધશે તો એ પણ વધશે, એ બમણો થઈ જશે. એક કોઇલનો રેઝિસ્ટન્સ 15 ઓહ્મ અને ઇમ્પિડન્સ 25 ઓહ્મ છે તો તેનું ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે એ 20 ઓહ્મ થશે. જે સૂત્ર આપેલું છે એ પ્રમાણે એનો 20 ઓહ્મ રેઝિસ્ટન્સ થશે. ઓછા પાવર ફેક્ટર માટે નીચેના પૈકી કઈ એક ડિવાઇસ જવાબદાર નથી? તો એ કેપેસિટર છે એ પાવર ફેક્ટરને વધારે છે, એટલે કેપેસિટર છે એ ઓછા પાવર ફેક્ટર માટે જવાબદાર નથી. એક આરએલ સિરીઝ સર્કિટમાં રેઝિસ્ટન્સ 30 ઓહ્મ અને ઇન્ડક્ટન્સ 40 ઓહ્મ છે તો તેનો ઇમ્પિડન્સ 50 ઓહ્મ જેટલો થશે.
ઇન્ડક્ટન્સ અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સનો સિમ્બોલ અનુક્રમે કયો છે? તો એની અંદર એલ અને એક્સએલ. એલ છે ઇન્ડક્ટરનો સિમ્બોલ છે અને એક્સએલ છે ઇન્ડક્ટિવ રિએક્ટન્સનો સિમ્બોલ છે. પાવરનું મૂલ્ય દર્શાવતું નીચે પૈકીનું કયું સમીકરણ કોઈ પણ પ્રકારની સર્કિટ માટે ઉપયોગી થઈ શકે? તો P = I²R એના જવાબમાં આવશે. આપ લોકોએ શાંતિથી મને સાંભળો એ બદલ આપ લોકોનો ખૂબ ખૂબ ધન્યવાદ.